રાજકોટમાં લગભગ ભાગ્ય જેવી જગ્યા હશે કે જ્યાં સાંજના 7 થી રાતના 11 વાગ્યા સુધી હંમેશા માટે સુરતી મૈસૂર ઢોસા ખાવા માટે આટલી જ ભીડ લાગેલી હોય અને તમે મારી આજુબાજુ જોઈ શકો છો કેટલી ભીડ છે. આજે આપણે ઊંધેથી વિડીયો ચાલુ કર્યો છે. એક્ઝેક્ટ સામે તમે જોવો છો ને એ કેદારનું ગેટ છે. આ કોઠારિયા મેઇન રોડ છે. કેદારના ગેટની એક્ઝેક્ટ સામે સુરતી મૈસૂર ઢોસા આવેલું છે. 14 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને શિયાળા સ્પેશિયલ અત્યારે લીલા લસણ ચીઝ ફ્રાય આપણે અહીંયા ખાવા માટે આવ્યા છીએ. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ અને ડિટેલમાં કઈ રીતે કેટલી વેરાયટીના ઢોસા બનાવે છે ને એ તમને ટેસ્ટ કરીને આગળ જણાવીએ. ચાલો શરૂ કરીએ. આ તમે જોઈ શકો છો, આ એમનો વેઇટિંગ એરિયા છે અને કેટલી ભીડ છે જુઓ તમે. આવો. કેમ છો સાહેબ? સાહેબ અહીંના ઓનર છે. સાહેબ આ કેદારના ગેટની સામે કોઠારિયા મેઇન રોડ, આટલું જ એડ્રેસ ને? અને ટાઈમિંગ શું હોય છે આપણો? 7 થી 10, 10:30. 10:30. ઓકે. અને કેટલી વેરાયટીના ઢોસા બનાવતા છે? 100+. સુરતી મૈસૂર ઢોસા, જ્યાં ફેન્સી ઢોસા એક વન ટાઈપ ઓફ કહેવાય, બરાબર? જે 14 વર્ષ પહેલાં તમે આજ શરૂઆત કરી હતી ફેન્સી ઢોસાથી નથી? રાજકોટમાં લાવી વાત જ આપણે. શું વાત કરો છો? હા. ઓકે. તો હવે આપણું જે મેકિંગ જ્યાં થાય છે તે તમારી પરમિશન બતાવી દો. હાલો ચાલો. ઓ ભાઈ સાહેબ, આ કેટલા ચૂલા છે? 20 એક સાથે ઢોસા નીકળે છે. ઓહો, 20 તવા અને બધા કોલસા ઉપર. આ તમે રાજકોટમાં ભાગ્યે જ આવી જગ્યા હશે કે જ્યાં એક સાથે 20 ચૂલા ઉપર સુરતી મૈસૂર ઢોસા બનતા હોય. મૈસૂર નહીં, સોરી, બધા મિક્સમાં બનતા હોય. ફેન્સી ઢોસા. ફેન્સી ઢોસા. આનંદભાઈ, આ સંભાર જ્યારે બન્યો હશે ને સવારે, ત્યારે આ કડ સુધી 300 લીટર સંભાર બન્યો હશે. 300 લીટર સંભાર? હા. હવે આ કેટલો હશે અંદર? અત્યારે હશે 150 લીટર જેવો. ઓહો. અને રાત આપણે હમણાં 10:30 સુધીમાં બધું પૂરું થઈ જાય? 10:30 પૂરું. ભાઈ આ રાજકોટની બજારમાં તમે કદાચ જ ક્યાંક આટલું જોવો, તમે જોયા હશે એક સાથે આટલા ઢોસા બનતા હોય કન્ટિન્યુ અને લોકો જમવા અહીંયા આવતા હોય. ભાઈ આ તમે જોવો એક સાથે કેટલા ઢોસા જાય છે બારે પ્રિપેર થઈને, લાઈવ સર્વિંગ થાય છે. જો તમે જો આવી ગયું લસણ, બટરમાં હવે ફ્રાય કરે છે. એ ક્યાંય હરા લસણ, લીલું લસણ આવ્યું ભાઈ. क्या मिर्ची, हरा मिर्ची આવી ગયું. બટર, ये पानी डाला, व्हाइट चीज, लिक्विड चीज, क्रीम. ओके, आ क्रीम. आ गया चीज. શું પ્રિપેર